નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામ 2026 એમના તૈયારીના ભાગ સ્વરૂપે આપણે પ્રેક્ટિકલ ત્રીજો તમારા પ્રેક્ટિકલ બુકની અંદર છે મીટર બ્રિજનો ઉપયોગ કરીને શ્રેણી અથવા સમાંતર જોડાણના નિયમો ચકાસો અથવા તો સમતુલ્ય અવરોધ મેળવો. મીટર બ્રિજનો ઉપયોગ કરીને અવરોધોના જોડાણના નિયમો ચકાસો. તમારે શ્રેણી હોય તો શ્રેણી લખવાનું, સમાંતર હોય તો સમાંતર લખવાનું, પણ હેતુ લખવું ફરજિયાત છે. એના પછી આન્સર બુકમાં તમારા જે કઈ સાધનો છે એ સાધનોમાં એમ કહેવાય કે બેટરી. હવે અહીંયા બેટરીની જગ્યાએ બેટરી એલિમેન્ટ ન લખો તો ચાલે. કળ, રિયોસ્ટેટ, ગેલ્વેનોમીટર, જોકી, રેઝિસ્ટન્સ બોક્સ અને બે અવરોધ. પહેલી જે આકૃતિ છે એ શ્રેણી જોડાણ માટેની છે, બીજી આકૃતિ સમાંતર જોડાણની છે. તમારે જે પૂછ્યું હોય એ આકૃતિ પરિપથ દોરવાનો થાય છે. સિમ્પલ છે. આપણે બીજા પ્રેક્ટિકલની જેમ જ કે આ વેસ્ટર્ન બ્રિજનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ એલ આકારની ધાતુની પ્લેટ છે બંને બાજુ. અહીંયા આ જે કાંઈ છે તાર જોડેલો હોય છે અને તારની લંબાઈ 100 સેન્ટીમીટર હોય છે. એની ઉપર મેજર ટેપ હોય છે, મીટર પટ્ટી હોય છે. વચ્ચે ધાતુની પ્લેટ હોવાથી આ બે ગેપ પડ્યા છે. પહેલો જે ગેપ છે એમાં આરબી કહેતા રેઝિસ્ટન્સ બોક્સ જોઈન્ટ કર્યો છે. અહીંયા જે છે એ બે અવરોધ લીધા છે, શ્રેણી જોડાણમાં છે. બરાબર, અહીં શ્રેણી જોડાણની મેં આકૃતિ બતાવી છે કે એક અવરોધનો એક છેડો અહીંયા મીટર બ્રિજ સાથે, બીજા અવરોધનો એક છેડો મીટર બ્રિજ સાથે, અને બંને અવરોધના એકબીજાના છેડા એકબીજા સાથે જોડવાના. એની સાથે બેટરી, કળ અને રિયોસ્ટેટ. રિયોસ્ટેટમાં ખાસ ધ્યાન રાખવાનું કે નીચેના જે બે પોઈન્ટ છે એમાંથી એક અહીંયા જોડવાનો છે અને ઉપરનો જે કોમન છે એ ફરજિયાત મીટર બ્રિજ સાથે જોડવાનો છે. જો સમાંતર જોડાણ તમને પૂછ્યું હોય તો ખાલી ફેરફાર એટલો જ થશે, મીટર બ્રિજ એમને એમ રહેશે. અહીંયા આ રીતે તમારે સમાંતર જોડવાનું છે કે આ પહેલો જે ગેપ છે એને સમાંતર R2, એને સમાંતર R1, બાકી બધું હેમનું હેમ જ રહેશે. કેવી રીતે પ્રેક્ટિકલ કરવાનો છે એ આપણે જોઈ લઈએ. જો જે આનો આગળનો પ્રેક્ટિકલ કે વેસ્ટર્ન બ્રિજનો ઉપયોગ કરી અને આપણે શ્રેણી અને સમાંતર જોડાણ કરી અને આપણે અજ્ઞાત અવરોધ શોધવાના છે, સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો આપણો જે આગળનો જે પ્રેક્ટિકલ હતો કે ભાઈ અજ્ઞાત અવરોધ શોધો, એમાં ને એમાં ખાલી એક આપણે અજ્ઞાત અવરોધ વધારે દેવાનો છે. આ અજ્ઞાત અવરોધને આપણે પહેલે સમાંતર અથવા તો શ્રેણી એ રીતે આપણે જોડીએ. પહેલા સમાંતર જોડવાના. સમાંતર જોડવાના કેવી રીતે છે? આવી રીતે હંમેશા સમાંતર જોઈન્ટ કરી દેવાના છે. આ સમાંતર જોડાણ થયું, જોવો જઈ આની સાથે આ સમાંતર જોડાણ થયું છે. સર્કિટ એની મેં રાખી છે. હવે આપણે સર્કિટ સાચી છે કે ખોટી એ ખાલી ટેસ્ટિંગ કરવાનું છે. પહેલી બાજુ વિરુદ્ધ સાઈડ આપણે આવર્તન બતાવે છે. હવે આમાંથી હું 10 ઓહમનો અવરોધ ખેંચું છું. આમાંથી હું એમ કહેવાય કે 10 ઓહમનો અવરોધ હું ખેંચું છું. તો ક્યાં અવલોકન 0 બતાવે એ જોવાનું છે. ની આજુબાજુ 0 બતાવે છે. તો એનો મતલબ છે કે આ બાજુ જે તમારો L1 છે કે R3 છે એ કેટલો થયો છે 35, ઓલી બાજુનો કેટલો થશે 65 થશે. આવી રીતે તમારે સમાંતર જોડાણના અવલોકન લેવાના હોય છે. આવી જ રીતે શ્રેણી જોડાણ કરવાનું છે. શ્રેણી જોડાણમાં બીજું કાંઈ નથી. આનો જે ટર્મિનલ છે અહીંયા છે, આ ટર્મિનલ અહીંયા છે, આ બેયનું, અને આ વચ્ચેથી મેં આખું જોડાણ કર્યું છે. એક અજ્ઞાત અવરોધનો છેડો બીજા અજ્ઞાત અવરોધમાં. ટૂંકમાં આ રીતે જોડાણ કરવાથી આ શું થયું? શ્રેણી જોડાણ થયું છે. હવે આ શ્રેણી જોડાણ કર્યા પછી સર્કિટ સાચી છે કે ખોટી એ આપણે જોઈ લઈએ. આ બાજુ આવર્તન બતાવે છે. પેલી બાજુ આવર્તન બતાવ્યું છે. હવે જોઈએ આપણે આમાંથી લગભગ 2 ઓહમનો અવરોધ કાઢીએ અંદાજિત તો શું થાય? બેતાલીસ સેન્ટીમીટરની આસપાસ 0 આવર્તન બતાવે છે. બરાબર, આ બાજુનું 42 હશે તો આ બાજુનું કેટલું હશે? 48 હોવું જોઈએ.
બરાબર. આવી રીતે બાકીના બે અવલોકન તમારે લેવાના છે. એટલે આ એક જ ઇન્સ્ટ્રુમેન્ટમાં અજ્ઞાત અવરોધ, સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ, પહેલા સર્કિટ ડ્રો કરવાની, પછી સર્કિટ જોઈન્ટ કરવાની, પછી આપણે અવલોકન લેવાના છે. હવે આપણે એની ગણતરી કરવાની થાય છે. બરોબર. હવે અહીંયા એ પ્રેક્ટિકલ જોયા પછી આપણે અહીંયા અવલોકન જોવાનું છે કે પહેલો જે અવરોધ છે એ દાખલા તરીકે 2 ઓહમનો છે, બીજો જે અવરોધ છે એ પણ 2 ઓહમનો લીધો છે, અને આના પરથી આપણે હવે ઓબ્ઝર્વેશન ટેબલ બનાવવાનું છે. જોજી, અવલોકન કોષ્ટક તમને જો શ્રેણી પૂછવું હોય તો આ રીતે આવે, સમાંતર પૂછવું હોય તો આ રીતે. બેયનું કોમન જ છે, જોડાણ પછી ક્રમ, એટલે તમારે જોડાણ લખવાની જરૂર નથી, સીધો ક્રમ આપી દેવાનો. પછી અવરોધ પેટીમાંથી કાઢેલો અવરોધ એટલે આર, જ્યાં ન્યુડલ પોઈન્ટ એટલે કે તટસ્થ બિંદુ મળે પેલી માપપટ્ટી પર એ કોઈ એક બાજુથી એટલે L1, એમાંથી જે બાદ કરો એ L2 કહેતા મૂળ L એટલે 100 સેન્ટીમીટર, એમાંથી L1 બાદ કરો એટલે શું બને L2. અજ્ઞાત અવરોધ માટે શ્રેણી હોય તો RS બરાબર R ગુણ્યા L1 બાય L2, સમાંતર હોય તો RP બરાબર R ગુણ્યા L1 અપોન L2. એવી જ રીતે ડેલ્ટા RS અને ડેલ્ટા RP આ આપણે શોધવાના છે. આના માટેની જે કન્ડિશન છે એ અહીંથી આપણને મળી શકે કે આવી રીતે આપણે સૂત્ર શોધી શકીએ. હવે પહેલા જોઈએ શ્રેણી જોડાણ માટે. તમને ખાલી શ્રેણી જોડાણ પૂછવું હોય તો 3 જ અવલોકન આવશે. ક્રમ, પહેલું અવલોકન કેટલો મેં લીધો છે? 4 ઓહમ લીધો છે. અવરોધ પેટીમાંથી કેટલો અવરોધ કાઢ્યો? 4. તો મારું તટસ્થ બિંદુ જમણી સાઈડથી કહેતા કેટલું થયું? 44. તો બાદ કરતા હવે કેટલું વધ્યું? 56. તો L1 કેટલું થયું? 44. L2 કેટલું થયું? 56. એનું કેલ્ક્યુલેશન અહીં કરીને અહીં લખવાનું. એ જ રીતે બીજું અવલોકન મેં કેટલું લીધું? 6. તો મને તટસ્થ બિંદુ ક્યાં પડ્યું? 41 પર. તો એક બાજુ કેટલું આવ્યું? 59. ત્રીજું ક્યાં લીધું? 8 ઓહમ. બરોબર. તો ક્યાં મળ્યું મને? 40 અને 60. આ 3 કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાના છે. એવી જ રીતે ડેલ્ટા RS ના કેલ્ક્યુલેશન સાથે આવવાના છે. એટલે અહીંયા જે આવશે એ બધા ડેલ્ટા RS આવશે. RS1, RS2, ડેલ્ટા RS3. અહીંયા જોવો જી, RS1, RS2, RS3. એટલે પરિણામ જો મારે RS જોતું હોય તો આ રીતે ત્રણેયનું સરેરાશ આપણે મેળવવાનું થાય છે. હવે દાખલા તરીકે તમને સમાંતર જોડાણ આપ્યું છે તો આનો જ અવલોકન ગોઠવો, ગોખવાનો નથી, તમે જે લેતા જાવ જ લખવાનું છે. એક ખાલી સૂત્ર અલગ પડે. ક્રમ, અવરોધ પેટીનો અવરોધ L1, L2, અહીંયા આવશે બધે RP, RP1, RP2, RP3. એ રીતે અહીંયા આવશે ડેલ્ટા RP1, ડેલ્ટા RP2, ડેલ્ટા RP3. આ રીતે મળશે. હવે જોવો જી, અહીંયા મેં પહેલા 1 ઓહમ લીધું. શું કામ? મેં પહેલાની અંદર 2 ઓહમ ધારેલું છે એટલે મેં 2 ને 2 4 શ્રેણીમાં સરવાળો કર્યો, સમાંતરની અંદર ભાગાકાર થાય એટલે મેં 1 ઓહમ લીધો છે, ખેંચ્યો છે. તો મારું તટસ્થ બિંદુ 34 પર છે, તો બાકીનું L2 મને કેટલું મળે? 66 મળે. એ જ પ્રમાણે મારે RP નું સૂત્ર મૂકી અને ડેલ્ટા RP નું પણ સૂત્ર મૂકીને મારે કેલ્ક્યુલેશન કરવાનું. બીજો જે અવરોધ છે, બીજો અવલોકન મેં 2 ઓહમનો ખેંચ્યો છે, તો એમાં મને 35 મળ્યું છે, વધ્યું છે, એવું પણ બની શકે, અને 65 L2 મળે. એવી જ રીતે ત્રીજું જે અવલોકન છે એ મેં 4 ઓહમ લીધો છે, માટે 30 અને 70 મળે છે. આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. ગણતરી ખાસ બતાવવાની છે, સ્વતંત્ર ગણતરી બતાવવાની છે આ બધાની, કે અહીંયા ડેલ્ટા RS1 આવે, ડેલ્ટા RS2, ડેલ્ટા RS3, એવી રીતે ડેલ્ટા RP1, RP2, RP3. એ જ રીતે પછી એનું સરેરાશ શોધવાનું છે. એટલું કર્યા પછી તમારે છેલ્લે કન્ક્લુઝન લખવાનું, પરિણામ. સૈદ્ધાંતિક અને પ્રાયોગિક. દાખલા તરીકે શ્રેણી જોડાણ છે તો સૈદ્ધાંતિકમાં શ્રેણી જોડાણ RS બરાબર R1 વત્તા R2, મેં 2 વત્તા 2 કેટલા ઓહમ થયા? 4. એનો પ્રાયોગિક લખવાનું જે આવતું હોય તે અહીંયા પ્લસ ઓર માઇનસ કરી. સમાંતર જોડાણ છે તો એનું સૈદ્ધાંતિક 1/RP બરાબર 1/R1 વત્તા 1/R2, માટે મને કેટલો ઓહમ મળ્યો? 1 ઓહમ મળ્યો છે. અહીંયા સમાંતર જોડાણનું પ્રાયોગિક અવલોકન આ ખાસ આપણે લખવાનું થાય છે, કારણ કે એ જ આંકડા તમારા બોર્ડની અંદર જવાના છે પેલી સીટમાં. હવે આના પરના પ્રશ્નો વાયવા કેવા પૂછે? તો કે પહેલા તો શ્રેણી અને સમાંતર જોડાણ નો ડિફરન્સ શું જરૂરિયાત હોય તો મારે શ્રેણી જોડાણ કરી શકાય, કેવા પ્રકારની જરૂરિયાત હોય તો મારે સમાંતર જોડાણ
કરી શકાય. અહીંયા કદાચ તમને ગેલ્વેનોમીટરનો એ મીટરમાં કન્વર્ટ કરવાનો, ગેલ્વેનોમીટરનો વોલ્ટ મીટરમાં કન્વર્ટ કરવાનું પૂછે. એમાં એક શ્રેણી જોડાણ છે ને એક સમાંતર જોડાણ છે. બીજું, આખા ફિઝિક્સમાં કોનું આવી રીતે જોડાણ થાય છે? તો કે અવરોધોનું જોડાણ થાય છે, બેટરીનું જોડાણ થાય છે, ઇન્ડક્ટરનું જોડાણ થાય છે અને કેપેસિટરનું જોડાણ થાય છે. આવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે. L1 અને L2 ના પ્રશ્નો પણ પૂછી શકે, RB ના પ્રશ્નો પૂછી શકે, બેટરીનો શું ઉપયોગ છે, બેટરી કયા પ્રકારની છે, આ પણ પૂછી શકે. અહીંયા જે તાર છે એ તાર પણ આપણે કોઈ જગ્યાએ માપવાનો નથી, પણ એ તારનું પણ પૂછી શકે. એટલે જો તમને શ્રેણી અને સમાંતર પૂછે તો આપણે પહેલા હેતુ લખવાનો, પછી સાધનો, પછી પરિપથ દોર્યા પછી પરિપથની સર્કિટ જોઈન્ટ કરી અને એ પ્રેક્ટિકલ ચાલુ કરવાનો, એક અવલોકન બતાવવાનું છે. એક અવલોકન લીધા પછી તમારે અવલોકન લખવાના, ઓબ્ઝર્વેશન ટેબલ કે અવલોકન કોષ્ટક એ પણ ગોખવાનું નથી. આ રીતે સિમ્પલ બનતું જશે. એ અવલોકન લખાઈ ગયા પછી તમારે ગણતરી બતાવવાની છે. આમાં ગ્રાફ કે દોરવાનો આવતો નથી. જે ગણતરી કીધી એ ફરજિયાત આપણે બતાવવાની થાય છે. છેલ્લે આપણે પરિણામ ભૂલી ન જઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હું ઈચ્છા રાખું કે આ જે વિડીયો છે એ વિડીયો દ્વારા તમને અત્યાર સુધીના જે કંઈ પ્રેક્ટિકલ સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે એકદમ સરળ ભાષામાં તમે સમજી શકશો. અને બીજું એ કીધું, પ્રેક્ટિકલનો ખોટો ડર રાખવાની જરૂરિયાત નથી. સર્કિટ વાળા પ્રેક્ટિકલ હોય તો મેઇન એ વસ્તુ છે કે તમને સર્કિટ ડ્રો કરવાની છે અને સર્કિટ જોઈન્ટ કરતા આવડવી જોઈએ. ઓબ્ઝર્વેશન ટેબલ તો આપમેળે તમે રકમ વાંચતા જાઓ અને ઓબ્ઝર્વેશન ટેબલ તમારું બનતું જાય. જ્યારે ઇક્વેશન છે એ તો તમારે થિયરીમાં પણ આવી ગયા હોય છે. ખાસ કરીને છેલ્લે પરિણામ તમારે ભૂલવાનું થતું નથી. તો આ જે વિડીયો છે એ બીજા અનેક વિદ્યાર્થીને ફાયદાકારક થાય. 12 સાયન્સના પછી ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, દરેક વિદ્યાર્થીને આ ફાયદાકારક થવાના છે. માટે એ વિદ્યાર્થીના ફાયદા માટે આપણે અમારી જે ચેનલ છે એ ચેનલ જસાણી એજ્યુકેશન ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.